નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર ટુ બીના વર્બ્સની ચર્ચા કરીશું. તો ચાલુ કરીએ પહેલા આ ટુ બી વર્બ્સ કેમ કહેવામાં આવે છે અને ટુ બી નામ કેમ આપવામાં આવે? તો ટુ બી મતલબ હોવું. તો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો કંઈક હોવુંનો સેન્સ જે ક્રિયાપદ બતાવે છે એને કહેવામાં આવે છે ટુ બી વર્બ્સ. બરોબર. હવે આ ટુ બી વર્બ્સને આપણે ઘણીવાર સહાયકારક ક્રિયાપદ પણ કહેતા હોઈએ છીએ, ઘણીવાર અક્રિય ક્રિયાપદ પણ કહેતા હોઈએ છીએ. અક્રિય એટલે જેની અંદર કોઈ ક્રિયા રહેલી ન હોય એવું ક્રિયાપદ. બરોબર. હવે થોડું સમજી લઈએ અહીંયા સહાયકારક ક્રિયાપદ એને ક્યારે ગણવું અને ક્યારે ન ગણવું. તો ખાસ ધ્યાન આપજો. જો આ એક બેઝિક માહિતી આપું છું, સમજવી જરૂરી. વિડીયો થોડો લાંબો થશે પણ રજે રજ માહિતીની હું તમને સમજ આપીશ. બરોબર. તો જોડાઈ રહેજો. 100% ટુ બીના વર્બ્સની તમારા માઇન્ડની અંદર જેટલી પણ ક્વેરી હશે એ 100% આજે દૂર થઈ જશે. શાંતિથી ખાલી જોડાઈ રહો. ચલો, તો સહાયકારક ક્રિયાપદ ટુ બીના વર્બને ક્યારે ગણવું અને ક્યારે ન ગણવું, આની મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઘણા લોકોને થતી હોય છે. તો સમજીએ. એક એક્ઝામ્પલ લખું. હું અહીંયા લખું આઈ એમ ટીચર અને બીજું વાક્ય લખું આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. તો અહીંયા અને અહીંયા, તો અહીંયા જે એમ છે એને આપણે સહાયકારક ક્રિયાપદ કહી શકશું. પણ જે પહેલું વાક્ય છે આઈ એમ, એની અંદર આપણે એને સહાયકારક ક્રિયાપદ તરીકે ગણીશું નહીં અથવા એને ગણાય નહીં. કેમ? તો સમજીએ. અહીંયા આ એમ એ એના બાજુનું જે ક્રિયાપદ છે એક્શન વર્બ ટીચિંગ, એને સહાય કરે છે. ખ્યાલ આવી ગયો? એટલે કે મેન વર્બને સહાય કરે છે, એટલા માટે આ એમને આપણે શું કહીશું? સહાયકારક ક્રિયાપદ. બરોબર. પણ અહીંયા ઉપર આઈ એમ ટીચર જે વાક્ય છે એની અંદર એમને સહાયકારક ક્રિયાપદ તરીકે ગણાય નહીં. કેમ? તો એ પોતે જે વાક્યની અંદર મેન વર્બ છે, અહીંયા તેને અક્રિય ક્રિયાપદ તમે કહી શકો. આમ છતાં પણ ઘણા બધા લોકો એને સહાયકારક ક્રિયાપદ ગણતા હોય છે. સારું, ચલો, આ ખાલી એક બેઝિક સમજ માટે હતું. પછી એને લિંકિંગ વર્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. લિંકિંગ એટલે જોડવું, બંને વચ્ચે લિંક બનવું. હવે અહીંયા હું વાક્ય બોલું કે આઈ એમ ટીચર, તો અહીંયા ટીચર અને આઈ, અહીંયા આ ટીચર અને આઈ બંને વચ્ચે લિંક બને છે. બંને વચ્ચે લિંક બનવાનું કામ કોણ કરે છે? એમ કરે છે. કોણ કરે છે? ટુ બીનું રૂપ કરે છે, એમ કરે છે. એટલા માટે એને લિંકિંગ વર્બ પણ કહેવામાં આવે છે. તો આ પણ યાદ રાખીશું કે જેટલા પણ ટુ બીના રૂપ છે એ બધા લિંકિંગ વર્બ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કેમ? તો એ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ એટલે કર્તા અને કર્મ એટલે કે ઓબ્જેક્ટને એ જોડવાનું કામ કરે છે. એટલા માટે એને લિંકિંગ વર્બ પણ આપણે કહીએ છીએ. સારું, ચલો, હજી આગળ એની બેઝિક માહિતી થોડી મેળવીએ. ચલો, અહીંયા જુઓ. તો અક્રિય ક્રિયાપદો એટલે કે ટુ બીના વર્બ્સ, સહાયકારક ક્રિયાપદ લિંકિંગ વર્બ કયા કયા છે? તો એમ ઇઝ આર એ વર્તમાન કાળના છે, એટલે કે વર્તમાન કાળના ટુ બીના રૂપ છે. વોઝ અને વર એ ભૂતકાળના ટુ બીના રૂપ છે. શેલ બી, વિલ બી એ ભવિષ્યકાળના ટુ બીના રૂપ છે. આના સિવાય પણ છે બીઈંગ અને બીંગ. આ જ્યારે આપણે ટેન્સ શીખીશું ત્યારે આની સમજ મેળવીશું. જેટલા પણ ટુ બીના રૂપ છે આ બધા ટુ બીના રૂપનો ઉપયોગ તમે કેવા વાક્યોમાં કરશો એ સમજીએ. મેન વસ્તુ અહીંયા છે, તો ખાસ ધ્યાન આપીને સમજો. યુઝ મતલબ ઉપયોગ. એનો ઉપયોગ તમે ક્યાં કરશો? તો પહેલી લાઈન ખાસ મગજમાં બેસાડી દેશો કે આનો ઉપયોગ ક્રિયા વગરના વાક્યોમાં જ થશે. ક્રિયા એટલે કે જેની અંદર એક્શન ના હોય. શું ના હોય? એક્શન. એક્શન મતલબ રનિંગ, દોડવું, ડ્રાઇવિંગ, ટીચિંગ. તો આ બધી એક્શન કહેવાય. બરોબર.
ઇટિંગ, આ બધી એક્શન કહેવાય. કોઈ જેની અંદર એક્શન ના હોય એવા વાક્યોની અંદર જ આનો ઉપયોગ થશે. કોનો? ટુ બીના રૂપ, સહાયકારક ક્રિયાપદ, અક્રિય ક્રિયાપદ, બરોબર, આનો ઉપયોગ ત્યાં જ થશે. કેવા વાક્યોમાં આનો ઉપયોગ તમે ક્યાં કરશો? તો પહેલી વસ્તુ, કોઈ વ્યક્તિ કે વસ્તુની તમે ઓળખ બતાવતા હોય, એની વધારે તમે પરિચય આપતા હોય. પરિચયની અંદર શું હોય? એની નોકરી હોય, હોદ્દો હોય, એની અવસ્થા હોય, બરોબર, આ બધું હોય. દાખલા તરીકે હું શું કહીશ? આઈ એમ ટીચર. હવે હું વધારે હું મારા ભાઈનો પરિચય આપું તો જિગ્નેશ ઇઝ માય બ્રધર. એનો હજી વધારે આપું તો હી ઇઝ પ્રોફેસર. તો આ શું મેં કહ્યું? મેં એનો પરિચય આપ્યો, બરોબર. તો આવો પરિચય આપવા, ઓળખ આપવા આનો ઉપયોગ થશે. ચલો, 2 નંબરે વિશેષતા. વિશેષતા મતલબ પેન ઇઝ બ્લેક. તો મેં એ પેનની વિશેષતા બતાવી કે પેન બ્લેક છે, પેન કાળી છે, બરોબર. તો મારું ગામ મોટું છે તો અહીંયા ગામની મેં વિશેષતા બતાવી કે માય વિલેજ ઇઝ બિગ, બરોબર. બિગ, નાનું, મોટું. વિશેષતા મતલબ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું રંગ, રૂપ, કદ, આકાર બતાવવા માટે, બરોબર. તો આ બધું બતાવવા માટે, વિશેષતા બતાવવા માટે પણ એમિઝાર મતલબ સોરી ટુ બીના રૂપ્સનો ઉપયોગ થશે. પછી સ્થાન અને સ્થિતિ. સ્થાન એટલે પ્લેસ, જગ્યા. દાખલા તરીકે હું એમ કહું કે કોઈ ક્લાસરૂમ હોય, ક્લાસરૂમની અંદર હું બારીની પાસે ઊભો હોય તો હું શું કહીશ? આઈ એમ નિયર ધ વિન્ડો. આઈ એમ નિયર ધ વિન્ડો. ગાય ઝાડના નીચે હોય તમે શું કહેશો? કાઉ ઇઝ અંડર ધ ટ્રી. તો તમે એનું સ્થાન બતાવ્યું, જગ્યા બતાવ્યું, બરોબર. દાખલા તરીકે હું કે મારો ભાઈ ઘરે છે તો માય બ્રધર ઇઝ એટ હોમ, બરોબર. તો આ સ્થિતિ સ્થાન બતાવવા માટે. હવે સ્થિતિ એટલે શું? કોઈ અવસ્થા. દાખલા કે હું એમ કહું આઈ એમ સિક, આઈ એમ વીક, હું બીમાર છું, બરોબર. કે આઈ એમ હેપી, આઈ એમ સેડ. તો આવા સ્થિતિના ભાવ બતાવવા માટે પણ આનો ઉપયોગ થશે. પછી સમય બતાવવા માટે. સમય બતાવવા માટે તો હંમેશા, બરોબર, ટુ બીના રૂપનો જ ઉપયોગ થાય. પછી ઉંમર બતાવી હોય તમારે કોઈ પણની તો પણ ટુ બીના રૂપની થશે. તારીખ બતાવી હોય તો પણ ટુ બીના રૂપનો ઉપયોગ થશે, બરોબર. તો આ એના મુખ્ય ઉપયોગ હતા. આટલા ઉપયોગની અંદર આટલી જગ્યાએ ટુ બીના રૂપનો ઉપયોગ થશે, બરોબર. હવે એ ઉપયોગ કેવી રીતે કરવો, એના વાક્યો કેવી રીતે બનાવવા, હકાર વાક્ય કેવી રીતે બનશે, નકાર વાક્ય કેવી રીતે બનશે, બધું આપણે આગળ સમજીએ. હવે આજે આપણે જેટલા પણ ટુ બીના રૂપો છે આટલા બધા, એમાંથી આપણે ખાલી એમ ઇઝ આરની ચર્ચા કરીશું. આજે વર્તમાન કાળના જે ટુ બીના રૂપો છે એની આજે ચર્ચા કરીશું, બરોબર. એકવાર તમને આ વિડીયો તમે શાંતિથી જોશો, તમને આવડશે તો પાછળ બીજું બધું આરામથી આવડશે, બરોબર. આના માટે તમારે થોડીક મહેનત કરવી પડશે. શું તૈયાર કરવું પડશે? તો જોવા સમજો. આ કોઠો આપણને આવડવો જોઈએ. કોઠાને સમજી લઈએ, બરોબર. અહીંયા ઉપર મેં લખ્યું કર્તા, જેને પર્સનલ પ્રોનાઉન પણ આપણે કહીએ. કર્તાને કહેવાય સબ્જેક્ટ, બરોબર. તો કયા કયા કર્તા છે? આઈ, વી, યુ, હી, સી, ઇટ, દે, બરોબર. આ બધા કરતા. તો દરેકનું ગુજરાતી આપણને આવડવું જોઈએ. આઈનો મતલબ થશે હું, વીનો થશે અમે અથવા આપણે, યુનો તું પણ થાય, અને બહુવચનમાં આવે તો તમે પણ થશે. હી, સી અને ઇટ, આ ત્રણે ત્રણમાં સમજો. ત્રણે ત્રણનું ગુજરાતી જો તે, તે. આ સીમાં તો કદાચ કોઈ વખત તેણીને લખીને આવ્યું તો ખબર પડી જાય કે અહીંયા તેણીની મતલબ સી કરતા છે. પણ ત્રણે ત્રણ વાર તે લખીને આવ્યું તો આપણે ધ્યાન રાખવાનું કે હી એ પુરુષ માટે વપરાય, સી એ સ્ત્રીઓ માટે વપરાય, અને ઈટ એ નિર્જીવ વસ્તુ, પ્રાણી, પશુ, પક્ષી, બરોબર, એ બધા માટે ઈટ વપરાશે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. તે છે પણ એ કોની વાત થાય છે અંદર? પુરુષ છે, સ્ત્રી છે કે નિર્જીવ વસ્તુ, પ્રાણી, પક્ષી છે? તો એ પ્રમાણે ત્યાં કરતા આવશે, બરોબર. પુરુષની વાત થતી હોય તો હી લખવાનું, સ્ત્રીની વાત થતી હોય તો સી લખવાનું, અને કોઈ નિર્જીવ પ્રાણી, પશુ, પક્ષીની વાત થતી હોય તો ઈટ લખવાનું. દેહનું ગુજરાતી શું થશે? તેઓ થશે. હવે આ બધાનું તમને ગુજરાતી આવડતું હશે ને તો તમારી સામે કોઈ ગુજરાતી વાક્ય આવશે. માની લો કે અહીંયા આ વાક્ય છે, તે શિક્ષક છે. તો તે આવ્યું તો મગજમાં તરત તમારા શું આવશે? હી આવશે. કેમ? તો અહીંયા શિક્ષકની વાત છે. શિક્ષક એટલે પુરુષ થાય, પુરુષ મતલબ હી, બરોબર. તો અહીંયા તે કયું? હી, પુરુષ વાળું તે. તો અહીંયા તમે તરત મગજમાં હીની મતલબ તે, તે મતલબ હી મગજમાં આવશે, બરોબર. સારું, ચલો.
પછી એક વચન નામ હોય તો એની સાથે ઇજ લખાય, બહુવચન નામ હોય તો એની સાથે આર લખાય. આ હું તમને આગળ સમજાવું. ધે સાથે શું આવશે? આર આવશે. ઇટ સાથે ઇઝ, સી સાથે ઇઝ, હી સાથે ઇઝ, યુ સાથે આર, યુ સાથે આર, વી સાથે આર અને આઈ સાથે એમ. આઈ સાથે આ એમ રહ્યું ને એકલું ખાલી આઈ સાથે જ આવશે. પછી જેટલા પણ બહુવચનના કરતા છે, દાખલા તરીકે આ વી છે, યુ છે અને ધે છે, તો બહુવચન વાળા કરતા હોય ને એમની સાથે આર જ આવશે હંમેશા. બરોબર. એટલે જે વિદ્યાર્થીઓ હજી 5મા કે 6મા ભણતા હોય એમના માટે ખાસ આ વસ્તુ કન્ફ્યુઝન વાળી હોય છે કે કોની સાથે કયું ક્રિયાપદ આવે છે. તો તમે ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. સારું, ચલો હવે અહીંયા સમજીએ કે એમિઝારથી એમ, ઇઝ અને આર, આ ત્રણે ત્રણનું ગુજરાતી થશે છે, છું, છીએ, છો. બરોબર, આવું એનું ગુજરાતી થશે. એટલે જ્યારે પણ તમારી સામે વાક્ય આવે અને એના પાછળ છે લખેલું હોય તો એ વાક્ય એમિઝારથી બનશે. મતલબ એમિઝાર વાળા ટુ બીના રૂપથી બનશે. પણ ધ્યાને રાખવાનું, તમારી સામે જે વાક્ય આવ્યું એ વાક્ય કેવું હોવું જોઈએ? સાદું હોવું જોઈએ. સાદું મતલબ એની અંદર ક્રિયા ન હોવી જોઈએ. માની લો કે અહીંયા નીચે એક વાક્ય લખ્યું છે, તે પાણી પીવે છે. અહીંયા શું લખેલું? પાછળ છે લખ્યું. હવે તમને એમ થશે, સાહેબ તમે તો કહ્યું હતું જેના પાછળ છે આવે, છે, છું, છીએ, આમાંથી કોઈ એક આવો તો તમારે એમિઝારથી વાક્ય બનાવી દેવાનું. પણ મિત્રો ધ્યાન આપીને તમે અહીંયા ધ્યાન આપો, જો વાક્યની અંદર ભલે પાછળ છે રહ્યું પણ જો વાક્યની અંદર કોઈ એક્શન રહેલી હોય, કોઈ ક્રિયા રહેલી હોય, અહીંયા પીવું મતલબ એ એક્શન રહી, કોઈ ક્રિયા તો અહીંયા આ વાક્ય એમિઝારથી બનશે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું. કયા વાક્યનું અંગ્રેજી તમે એમિઝારથી કરશો એટલે કે ટુ બીના રૂપના ઉપયોગથી આપણે જે ભણીએ છીએ એ નિયમથી કરશો કે જે વાક્ય સાદું હોય, કે જેની અંદર કોઈ ક્રિયા ના રહેલી હોય. બરોબર. તો અહીંયા જોઈએ આ વાક્ય, તે શિક્ષક છે. તો આ વાક્ય કેવું? એકદમ સાદું, અંદર કોઈ ક્રિયા ખરી? ના. તો આવો બનશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આનો ઉપયોગ થશે એમિઝારનો. કેવી રીતે કરવો એમિઝારનો ઉપયોગ એ આપણે હવે શીખીએ. બરોબર, અહીં સુધી આશા રાખું તમને ખ્યાલ આવ્યો હશે. સારું, ચલો આગળ જોઈએ. આ ખાલી સમજ માટે હતું. બરોબર, આટલું તમને આવડવું જરૂરી, આ કોઠો તમને આવડવો જરૂરી. હવે અહીંયા આ કર્તા વિશે હું થોડી ચર્ચા કરી દઉં, કેમ કે એ સમજવું જરૂરી છે. એટલા માટે, કેમ કે પાછળ જો તમે કર્તાને નહીં સમજ્યા હોય તો પાછળ તમને તકલીફ પડશે કર્તાને ઓળખવામાં. એટલે એની થોડી ચર્ચા કરી લઈએ. સારું, ચલો અહીંયા કર્તાની સમજ મેળવી લઈએ. કર્તાને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ. હવે કર્તા એટલે કે જેના વિશે વાત થતી હોય, જેના વિશે વાત થતી હોય તે તમારા વાક્યનો કર્તા. બરોબર. આ સિવાય તમારે કર્તાને ઓળખવું હોય ને તો કોણથી પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે એ તમારો કર્તા. બરોબર. કેવી રીતે પ્રશ્ન પૂછવો આપણે સમજીએ. હવે અહીંયા મુખ્ય અંગ્રેજીની અંદર કર્તા આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે, આ 7 મુખ્ય કર્તા. બરોબર. પહેલા આમને સમજી લઈએ, પછી આ નીચેનું સમજીએ. તો જુઓ અહીંયા આ દરેકનું આઈ, વી, યુ, ધેનું તમારે ગુજરાતી આવડતું હશે તો તરત તમને મળી જશે. દાખલા તરીકે જો તમને દરેકનું ગુજરાતી આવડતું હોય તો આ વાક્ય લેવું, હું શિક્ષક છું, તો તમને જો તરત ખબર પડી જાય હું મતલબ એનું ઇંગ્લિશ શું થાય, તો આઈ તમારો કર્તા. શિક્ષક કોણ છે? તો હું તમારો કર્તા. અમે વિદ્યાર્થી છીએ તો અહીંયા તો ડાયરેક્ટ જ મળી જશે. આ બધા ડાયરેક્ટ કહેવાય, મુખ્ય કર્તા કહેવાય. મતલબ આ બધા આઈ, વી, યુ, ધે, હી, સીટ, આ બધા ડાયરેક્ટ કરતા કહેવાય. ડાયરેક્ટ જ અંદર લખેલા જ હોય, તમને ખબર પડી જાય. એનું ડાયરેક્ટ ઇંગ્લિશ થતું હોય, તમને ખબર પડી જાય. અમે મતલબ વી. બરોબર, તમે તૈયાર કર્યા હોય, વીનું ગુજરાતી તમને આવડતું હોય, અમે તો તરત ખબર પડી જાય ગુજરાતી લખેલું હોય તો હા કે આ મારું કરતા. પછી અહીંયા તે મતલબ હી, તેઓ, તો તેઓનું ઇંગ્લિશ શું થાય? દે. બરોબર, તો દે તમારો કરતા. અથવા તમારે પૂછો બાળકો કોણ, મતલબ તેઓ બાળકો છે, કોણ બાળકો છે? તો તેઓ. મારો ભાઈ કોણ છે? તો તે. તો એ તમારો કર્તા. કોણથી પ્રશ્ન પૂછો તો અથવા જેની વાત થતી હોય તમારો કર્તા. હવે અહીંયા નામ સમજી લઈએ. તો કર્તા ઘણીવાર નામ તરીકે આપેલ હોય છે. એ નામ એક વચન પણ હોય અને બહુવચન નામ પણ હોય.
તો આ રીતના મુખ્ય કરતા ડાયરેક્ટ કરતા ન આપેલા હોય ત્યારે નામ લખેલું હોય તો વાક્યની અંદર તમારે જોવાનું એ નામ એક વચન પણ હોય. એક વચન એટલે કે જેની અંદર એકની જ વાત થતી હોય તો એની સાથે ક્રિયાપદ શું આવશે? ઈ જ આવશે. અને જો કર્તાની અંદર એકથી વધારેની વાત થતી હોય, એકથી વધારેની વાત થતી હોય તો એની અંદર ક્રિયાપદ આવશે આર. બરોબર? ક્લિયર? ખ્યાલ આવી ગયો? જો એના એક્ઝામ્પલ જોઈએ. ચિરાગ પોલીસ છે. તો પોલીસ કોણ છે? તો ચિરાગ. તો અહીંયા જેની વાત થતી હોય તમારો કર્તા, તો અહીંયા ચિરાગ તમારો કર્તા થશે. હવે ચિરાગ એ એક વચન નામ છે, એની અંદર એક જ વ્યક્તિની વાત છે, ચિરાગની જ વાત છે, તો અહીંયા ક્રિયાપદ ઈ જ. ચલો બીજું જોઈએ. છોકરાઓ હોશિયાર છે. તો હોશિયાર કોણ છે? તો છોકરાઓ. બરોબર? તો અહીંયા છોકરાઓની વાત થાય તો છોકરાઓ તમારું કર્તા બનશે. તમે લખશો તો આવું થશે, બોયઝ. બરોબર? તો અહીંયા જો એક જ છોકરાની વાત નથી, એકથી વધારે છોકરાની વાત તો બોયઝ. તો અહીંયા ક્રિયાપદ આની સાથે શું આવશે? આર આવશે. નિકુલ અને જયરામ. તો અહીંયા જો નિકુલ અને જયરામ બે જણની વાત, એકથી વધી ગયા તો અહીંયા કરતા શું બનશે? નિકુલ એન્ડ જયરામ. હવે બે થઈ ગયા તો ક્રિયાપદ શું આવશે? આર આવશે. મારા પિતા. ખેડૂત કોણ છે? તો મારા પિતા. આ આખો કરતા છે, હા, એકલું ફાધર નહીં. તો અહીંયા કરતા શું બનશે? માય ફાધર. હવે જો આ માય ફાધરની અંદર કેટલા જણની વાત છે? એકની જ વાત છે, તો અહીંયા ઇઝ. તો અહીંયા તમને કર્તામાં ખ્યાલ આવી ગયો હશે. આ રીતના ડાયરેક્ટ કરતા પણ પૂછાતા હોય અને આ રીતના નામવાળા કરતા પણ પૂછાતા હોય. તો આની આપણને ખ્યાલ હોવો જોઈએ કે જેથી કરીને એને આપણે ઓળખી જઈએ તરત કે આ કરતા છે અને આ કરતા સાથે કયું ક્રિયાપદ આવશે એ આપણને ખબર પડી જાય. બરોબર? સારું, ચલો હવે આપણે મુખ્ય ચર્ચા ઉપર જઈએ. સારું, ચલો. તો હવે એમિઝારની હકાર રચનાની ચર્ચા કરીએ. બરોબર? કોઈ પણ કાળ લઈ લો, કોઈ પણ વાક્ય લઈ લો, એ આ ત્રણ રચના પ્રમાણે જ હોય. થોડું સમજી લઈએ. હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હવે આ નકારને ઓળખવું એકદમ ઇઝી. નકારમાં શું હોય? નોટ એટલે કે નહીં અથવા નથીનો ભાવ હોય, મતલબ નાનો ભાવ હોય. અને પ્રશ્નાર્થમાં શું હોય? પ્રશ્નાર્થનું નિશાન હોય એટલે પ્રશ્ન પૂછેલો હોય. બરોબર? પ્રશ્ન પૂછવાનો સેન્સ રહેલો હોય. તો આ બેમાંથી એકે ના હોય એ વાક્ય કેવું હોય? હકાર હોય. હકારની શરૂઆત કર્તાથી થાય અને છેલ્લે પૂરું પૂર્ણ વિરામથી થાય, એને કહેવાય હકાર. બરોબર? સારું, ચલો. તો આ ખાલી તમારી બેઝિક સમજ માટે હતું. બરોબર? હવે હકાર રચનામાં પહેલું શું મુકાય? કર્તા આવશે, પછી એમિઝારમાંથી એક આવશે અને પછી અન્ય શબ્દો હશે. આ એનો ક્રમ રહેશે. આ પહેલા ક્રમ કરતા જ મુકાય, પછી એમિઝારની જગ્યા આવશે, ટુ બીના રૂપની જગ્યા આવશે અને પછી અન્ય શબ્દો આવશે. તો ઓળખ પરિચય આપતા વાક્યો કેવા હોય અને એ વાક્યોમાં એમિઝારનો ઉપયોગ કેવી રીતે કરવો સમજીએ. કોઈ પણ વાક્ય આવે તમારી સામે તો પહેલા એની અંદર ચેક કરવાનું છે, છું, છીએ, છે પાછળ તો કે હા છે. એની અંદર ક્રિયા છે જોવાનું. ક્રિયા નથી તો અહીંયા શીખીએ છીએ એ રીતના વાક્ય બનશે. તો કે હા, એમિઝારથી વાક્ય બનશે. શું બનશે? તો પહેલા કરતા શોધવાનું, કેમ કે પહેલો કરતા ના લખાય. તો કરતા અહીંયા હું મતલબ આઈ થાય એનું ઇંગ્લિશ. હવે આઈ સાથે શું આવશે? એમ આવશે. તો તમે અહીંયા લખશો એમ. ખેડૂત તો ફાર્મર. આઈ એમ એ ફાર્મર. બરોબર? એ લખાશે. આઈ એમ એ ફાર્મર. ચલો એના પછી છેલ્લે જોવાનું છે, છું, છીએ, છે તો હા કે છે. વાક્યની અંદર ક્રિયા છે, હા નથી તો એમિઝારથી બનશે. તો એમિઝારથી બનાવશો. એમિઝારની આ કઈ રચના? તો હકાર રચના. તો તમે પહેલું શું લખશો? કરતા. કરતા કયો? અમે ઉપરથી ખબર પડી જશે ડાયરેક્ટ કરતા અહીંયા વી. વી સાથે શું આવશે? ટુ બી નું રૂ આર. વી આર પ્લેયર્સ. તું મારો ભાઈ છે. તો અહીંયા છે જોયું. વાક્યમાં ક્રિયા નથી તો અહીંયા બનશે કરતા તું મતલબ યુ. યુ સાથે ક્રિયાપદ આવશે આર. મારો એટલે માય. ભાઈ તો બ્રધર. ક્લિયર? યુ આર માય બ્રધર. હવે જો અહીંયા
ઓળખ અને પરિચય આપવાવાળા વાક્યો જો તમને આવડી જાય ને તો એમિઝારની મદદથી તમને માય ફેમિલી અહીંયા હું હશું એટલે કદાચ નહીં દેખાતું હોય પણ હું બોલું એના પર ધ્યાન આપજો. તો માય ફેમિલીનો નિબંધ મિત્રો તમને આવડી જાય. અહીંયા પહેલો મોટો ફાયદો તો આપણને આ થઈ જાય કે માય ફેમિલીનો નિબંધ આપણને લખતા આવડી જાય. દાખલા તરીકે હું મારી ઓળખ આપું, આઈ એમ હિતેશ. હું મારી બીજી ઓળખ આપીશ કે હું શું છું, તો આઈ એમ ટીચર. પછી હું મારા મમ્મી પપ્પાનું નામ બોલીશ. મારા મમ્મી શું છે તો એ બોલીશ. માની લો કે હું માય ફાધર નેમ ઇઝ મણીલાલ, હી ઇઝ અ ફાર્મર. એમનો મેં પરિચય વધારે આપ્યો. પછી હું મારી મમ્મીનું નામ બોલીશ, મારી મમ્મી શું છે એ બોલીશ. તો આમ એકદમ ઇઝી તમને વાક્યો ગોઠવતા આવડી જશે. પેલો કર્તા, પછી ક્રિયાપદ, બરોબર. તો ઓળખવાળા વાક્યો હંમેશા એમિઝારથી બનશે. આ આપણને ખ્યાલ આવી જશે. તમે મારા મિત્રો છો. આગળ જોઈએ તો અહીંયા છો ઉપરથી ખબર પડી જાય કે એમિઝારથી બનશે. હવે જુઓ અહીંયા તમે, તો તમેનું શું થાય ઇંગ્લિશ? યુ. આ દરેક કર્તાનું ગુજરાતી શું થાય ને એ આપણને આવડવું જરૂરી. તો ફટાક દઈને તમને કર્તા મળી જશે. યુ સાથે શું આવશે? આર. તો આ કોઠો પણ તમારે તૈયાર કરવાનો. કોની સાથે કયું ક્રિયાપદ આવશે? એમ કોની સાથે આવશે? ઇઝ કોની સાથે આવશે? આર કોની સાથે આવશે? આ તૈયાર કરી લેવાનું. ખાસ આટલું જ તૈયાર કરવાનું. બાકી તો સિસ્ટમ ચાલશો, આવડી જશે. યુ આર મારા મિત્રો, માય ફ્રેન્ડ્સ. તમે અમારા મહેમાન છો. તો છો આવ્યું તો એમિઝારથી બનશે. વાક્યમાં ક્રિયા નથી તો તમે, તો યુ. યુ સાથે શું આવશે ક્રિયાપદ? આર. અમારા તો અવર ગેસ્ટ, GUEST. તો યુ આર અવર ગેસ્ટ. તમે અમારા મહેમાન છો. હવે જો અહીંયા અમારાનો શબ્દ, અમારાનો ઇંગ્લિશ શું થાય? અવર. આ યાદ રાખવાનું, બરોબર. અમુક સ્પેલિંગો આપણને આવડવા જરૂરી. સારું, ચલો. તો અહીંયા જો અહીંયા બધા વાક્યોની અંદર કર્તા અને ક્રિયાપદને એમિઝાર શું કરે છે? લિંક કરે છે. કર્તા અને પાછળ જે અન્ય શબ્દો છે બંનેને લિંક કરવા વાળું એક ક્રિયાપદ છે, બરોબર. તો લિંક કરવા કંઈક તો જોશે. તો અહીંયા ક્રિયાપદ વપરાય છે એમિઝાર, એટલે એને લિંકિંગ વર્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો આગળ જોઈએ, હજી વધારે એક્ઝામ્પલ જોઈએ. ચલો. તે સિંહ છે. હવે હું થોડો ઝડપી ચાલીશ, તમે જાતે પ્રેક્ટિસ કરી શકશો. તે સિંહ છે. હવે જુઓ અહીંયા તેનું હી, સી અને ઇટ, આ ત્રણે ત્રણ કરતા આનું ગુજરાતી થાય તે. હવે અહીંયા આવ્યું તે. તો તે એટલે શું લેવું? હી લેવું, સી લેવું કે ઇટ લેવું? તો તમારે સમજવાનું, વાક્યમાં આગળ વાંચવાનું. સિંહની વાત, સિંહ શેમાં આવે? પ્રાણી, પશુ, પક્ષી હોય તો એના માટે ઈટ વપરાય. તો અહીંયા તે મતલબ ઈટ. ક્રિયાપદ ઇટ સાથે ઇઝ અ લાયન, ઇટ ઇઝ અ લાયન. તે નર્સ છે. તો હવે તે આવ્યું ફરીથી. તે માટે શું લેવું? હી લેવું, સી લેવું, કિટ લેવું? તો નર્સ હંમેશા સી જ હોય, તો અહીંયા સી લેશો. સ્ત્રી જ હોય તો સી ઇઝ નર્સ. તે ડોક્ટર છે. હવે જો ડોક્ટર કોણ હોય? છોકરો પણ હોઈ શકે, એટલે કે હી પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે, સી પણ હોઈ શકે. તો તમે અહીંયા બંનેમાંથી તમને જે યોગ્ય લાગે તમે લઈ શકો. માની લો કે હું અહીંયા હી લઉં તો પણ ચાલશે. હી ઇઝ ડોક્ટર. અને કોઈને એમ થાય કે મારે એમ નથી લખવું, મારે સી લખવું. સી ઇઝ ડોક્ટર તો પણ સાચું. આ બંને વાક્યો અહીંયા સાચા થશે, બરોબર. ચલો. પણ માની લો તમારી સામે કોઈ છોકરી હોય તો તમારે શું કહેવાય? સી ઇઝ ડોક્ટર. ત્યાં પછી હી ના ચાલે, બરોબર. પણ અહીંયા વાક્ય લખ્યું છે ત્યાં કોઈ સ્પષ્ટતા નથી કે અહીંયા છોકરો છે છોકરી. ડોક્ટર હી પણ હોઈ શકે, સી પણ હોઈ શકે, બરોબર. ચલો. તે મંદિર છે. તો ચલો અહીંયા તે માટે શું લેશો? તો અહીંયા મંદિર છે તો મંદિર માટે ઈટ વપરાય. ઇટ ઇઝ અ ટેમ્પલ. આપણે ઘણા બધા પુષ્કળ વાક્યોનો આપણે અભ્યાસ કરવાનો છે, બરોબર. અત્યારે હાલ સિમ્પલ વાક્યો છે, પાછળ થોડા આનાથી વધારે એડવાન્સ, થોડા ભારે પણ વાક્યો આવશે.
તો ધીમે 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 કરતા તમને એકદમ બેઝિકથી પાયાથી લઈને તમને બધા જ વાક્યોનું તમને ઇંગ્લિશ તમને આવડી જશે આ પ્રકારના વાક્યોનું, બરોબર? તો ધ્યાનથી તમે સમજવાનો પ્રયત્ન કરજો. વિડીયો થોડો લાંબો થશે, કંટાળતા નહીં મિત્રો. ચલો, તે પક્ષી છે તો પક્ષી માટે ઇટ વપરાય તો ઇટ ઇઝ બર્ડ. તે નીતાબેન છે, હવે નીતાબેન એટલે સી થાય તો સી ઇઝ નીતાબેન. તે રાહુલભાઈ છે તો હી ઇઝ રાહુલભાઈ. રાહુલભાઈ એટલે હી, રાહુલભાઈ માટે હી વપરાય. તે મારા શિક્ષક છે તો અહીંયા તે માટે શું લેશો? હી લેશો, કેમ કે શિક્ષક માટે હી વપરાય. તો હી ઇઝ માય ટીચર. તેઓ બાળકો છે તો જો તેઓ માટે શું વપરાય? ધે. તો ધે સાથે શું આવશે? આર. બાળકોનું શું થશે? ચિલ્ડ્રન. બરોબર, તો દે આર ચિલ્ડ્રન. સારું, ચલો હજી આગળ જોઈએ. હવે થોડું કરતા ચેન્જ કરીએ. અત્યાર સુધી આપણે કેવા કરતા લીધા હતા? સાવ સિમ્પલ, ડાયરેક્ટ કરતા લે, આઈ વી યુ ધે. હવે થોડો નામવાળા કરતા લઈએ. ચલો, લાલો ખેડૂત છે તો અહીંયા કરતા કોણ બનશે? લાલો. ખેડૂત કોણ છે? તો લાલો. જે નામ હોય એ અહીંયા કરતા બની જશે. લાલો, સોરી, લાલો. લાલો એ નામ કોઈ છોકરાનું, તો લાલો સાથે શું આવશે? ઇઝ. એક જ છે, એકની જ વાત હોય, એક વચન નામ હોય તો ઇઝ લખવાનું. લાલો ઇઝ ફાર્મર. ઇઝ એ ફાર્મર. મારા પિતા ડ્રાઈવર છે તો અહીંયા કરતા શું થશે? ડ્રાઈવર કોણ છે? તો મારા પિતા. તો મારા પિતાનું ઇંગ્લિશ થશે માય ફાધર. હવે માય ફાધર કેટલાની વાત થાય છે? અહીંયા એક જ જણની વાત થાય છે તો ઇઝ લખવાનું. એ ડ્રાઈવર. રાશિ અને કૃપા બહેનો છે તો અહીંયા છે આવ્યું એટલે એમિઝારથી બનશે. જો દરેક વાક્ય તમારે આ તો ચેક કરતા જવાનું. અહીંયા ક્રિયા નથી તો બનશે, બાકી નહીં બને. ચલો, કરતા અહીંયા લઈ લો. રાશિ અને કૃપા આ રીતના અનેથી જોડાયેલું હોય ને તો એના આગળ પાછળ જે પણ હોય ને બંને નામ લઈ લેવાના. તો અહીંયા રાશિ એન્ડ કૃપા આવું લખાશે. હવે બે જણા થઈ ગયા, એકથી વધારે થઈ ગયા તો અહીંયા શું આવશે? આર બહેનો, સિસ્ટર્સ. બરોબર. અહીંયા આર્ટિકલ નહીં લાગે, કેમ? તો બહુવચન નામ હોય તો એના આગળ આર્ટિકલ લાગશે નહીં. હવે જો અહીંયા બે જ નામ હતા તો આપણે એન્ડથી જોડ્યું, પણ માની લો 3 નામ હોય કે પૂર્વા, પ્રીતિ અને કૃપા બહેનો છે, આવું વાક્ય હોય તો તમે આમાં કરતા કેટલો થશે? આ બધા જેટલા હોય ને બધા નામ લઈ લેવાના. શું લખશો? પૂર્વા, પ્રીતિ એન્ડ કૃપા. હવે એકથી વધારે થઈ ગયા તો ક્રિયાપદ શું આવશે? આર સિસ્ટર્સ. તો જો અહીંયા જે છેલ્લું નામ હોય ને એના આગળ એન્ડ લખાય, ત્યાં સુધી અલ્પવિરામ કરી જવાનું. બરોબર. સારું, ચલો આગળ. ગુજરાત મારું રાજ્ય છે તો અહીંયા કરતા કોની વાત થાય? કોના રાજ્યની? મતલબ કયું રાજ્યની વાત હતો? ગુજરાત. તો અહીંયા ગુજરાત તમારો કરતા. ગુજરાત એકની જ વાત છે તો ઇઝ. મારું તો માય. રાજ્ય તો સ્ટેટ. હવે અહીંયા આવું બીજું વાક્ય હોય કે ભારત મારો દેશ છે તો ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી. ભારત આપણો દેશ છે તો ઇન્ડિયા ઇઝ અવર કન્ટ્રી. ચલો, ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે. ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે તો અહીંયા કોની વાત? ગાંધીજી. તો ગાંધીજી તમારા કરતા બનશે ગાંધીજી. હવે ગાંધીજી એકની જ વાત થાય છે તો અહીંયા ઇઝ લખાશે. ગાંધીજી ઇઝ આપણા તો અવર. રાષ્ટ્રપિતા તો નેશનલ ફાધર. બરોબર, ખ્યાલ આવ્યો મિત્રો? સારું, ચલો આગળ. હવે વિશેષતા બતાવતા વાક્યો કેવા હોય? હવે વિશેષતા, સિસ્ટમ તો એક જ છે બધાની બનાવવાની.
પણ ખાલી વાક્યો વિશેષતાવાળા વાક્યો કે કોઈનું રંગ રૂપ કદ આકાર કોઈનો સ્વભાવ કોઈનો ગુણ કંઈક એવું બતાવતું હોય એને કહેવાય વિશેષતાવાળો. તો આ બધા વાક્યો પણ એમિઝારથી જ બનશે, એની અંદર ક્રિયા હોય નહીં. ચલો જોઈએ તો પેન લાલ છે. કોની વાત થાય? પેનની વાત થાય. તો પેન કરતા પેન એક જ છે તો અહીંયા ઇઝ, એક હોય તો ઇઝ લખી દો, ઇઝ રેડ. ચલો કૃષ્ણા પ્રમાણિક છોકરો છે. કોની વાત થાય? કૃષ્ણા. તો કૃષ્ણા તમારો કરતા. આ ક્રમ પ્રમાણે જ ગોઠવાય હંમેશા હકારાત્મક. પહેલો કરતા, પછી એમિઝાર, પછી અન્ય શબ્દો. બરોબર. તો પહેલો કરતા શોધવાનો અંદરથી. તો કરતા કોણ? કૃષ્ણા. તો અહીંયા કૃષ્ણા. કૃષ્ણા સાથે એમિઝારમાંથી શું આવશે? એક જ છે કૃષ્ણા, એકની જ વાત થાય છે તો ઇઝ. પ્રમાણિક, ઓનેસ્ટ બોય. ખ્યાલ આવી ગયો? પ્રીતિ ઊંચી છે. હવે કોઈ માણસ ઊંચું હોય નીચું હોય જાડું હોય પાતળું હોય આ બધું બતાવવા માટે એમિઝાર જ વપરાય. તો અહીંયા પ્રીતિ તમારો કરતા, પ્રીતિની વાત સાથે એટલે એની સાથે આવશે ઇઝ. કેમ? તો એકની જ વાત થાય છે. ઇઝ ઊંચી, ટોલ. બરોબર. સુમન હોશિયાર છે. તો કોની વાત થાય? સુમનની. તો તમે અહીંયા લખશો સુમન, એકની જ વાત થાય છે ઇઝ ક્લેવર. બરોબર. CLEVER. મારું ઘર મોટું છે. હવે અહીંયા ઘરનું કદ બતાવ્યું. કોની વાત થાય છે? તો માય હોમ, માય હાઉસ, એકની જ વાત થાય છે ઇઝ બિગ. ભીમાસર સ્વચ્છ ગામ છે. તો ભીમાસરની વાત થાય છે તો ભીમાસર ઇઝ અ ક્લીન વિલેજ. મારી શાળા મોટી અને સુંદર છે. તો માય સ્કૂલ, એકની જ વાત થાય છે તો ઇઝ મોટી, બિગ એન્ડ સુંદર તો બ્યુટીફુલ. ખ્યાલ આવી ગયો? સારું, ચલો આગળ. આપણે મોડા છીએ. આપણે મતલબ વી થશે. ઘણીવાર વી બરાબર અમે પણ લખેલું હોય અને આપણે પણ લખેલું. બરોબર. તો અમે આવા બંને માટે કરતા કયો વપરાશે? તો વી. તો અહીંયા વી સાથે શું આવશે? આર લેટ, મોડા. તો લેટ. ચલો આગળ. ગણિત ભારે વિષય છે. તો અહીંયા કોની વાત થાય છે? તો મેથ્સ. મેથ્સ એ કોઈ એક જ વિષય છે તો અહીંયા ઇઝ. અહીંયા એસ ભાડીને બહુવચન સમજીને આર ના લખતા. બરોબર. અહીંયા ઇઝ જ આવશે. મેથ્સ ઇઝ અ ટફ સબ્જેક્ટ. બરોબર. તારો ડ્રેસ સુંદર છે. તારો મતલબ યોર. યોર ડ્રેસ, યોર ડ્રેસ. ખ્યાલ આવી ગયો? તો આ તમારો કરતા એક જ ડ્રેસની વાત છે તો અહીંયા ઇઝ. યોર ડ્રેસ ઇઝ. જો એમિઝાર લખવાનું ના ભૂલતા, ન તો વાક્ય ખોટું પડશે. તો યોર ડ્રેસ ઇઝ બ્યુટીફુલ. બગીચો બહુ જ મોટો છે. કોની વાત થાય? બગીચો. બગીચો મતલબ ગાર્ડન. અહીંયા એક જ ગાર્ડનની વાત છે તો ઇઝ વેરી. બહુ જ. બહુ જ મતલબ વેરી બિગ. મોટો મતલબ બિગ છે. સારું, ચલો આગળ જોઈએ. હવે કોઈ વ્યક્તિ કે વસ્તુનું સ્થાન બતાવવા માટે પણ એમિઝારનો ઉપયોગ થાય. પહેલું આ સ્થાનનું સમજી લઈએ પછી સ્થિતિ સમજીએ. સ્થાન મતલબ કોઈ વ્યક્તિ કે વસ્તુનું જગ્યા બતાવવા માટે. દાખલા તરીકે અહીંયા લખેલું કેટરીના તેની ઓફિસમાં છે. મતલબ કેટરીનાની જગ્યા બતાવી, સ્થાન બતાવી કે એની ઓફિસમાં છે. તો અહીંયા વાત કોની થાય? કેટરીના. તો તમે લખશો કેટરીના. કેટરીના એક જ છે તો અહીંયા ઇઝ. હવે અહીંયા સમજો, અહીંયા પ્રેપોઝિશનનો ઉપયોગ થશે મો. મો એટલે ઇન થાય. તો ઇન તેની. અહીંયા છોકરીની વાત થાય તો તેની માટે વપરાશે હર ઓફિસ. હવે અહીંયા થોડું સમજી લેજો. હું પ્રેપોઝિશનનું તમને સમજાવી લઉં. જુઓ, આ બધા પ્રેપોઝિશન યાદ રાખવાનું. જ્યારે પણ મો આવો અથવા અંદર આવો ત્યારે શું? ઇન લખાય. ઓન એટલે ઉપર. પછી નિયર, જે વધારે આવે છે ને એ હું તમને કહી દઉં. તો નિયર એટલે નજીક, પાસે. જ્યારે આવું ગુજરાતી થતું ત્યારે એનો સમજવાનું ત્યાં નિયરનો ઉપયોગ કરવાનો. અંડર.
અંડર એટલે નીચે. પછી એટ એટલે ની તરફ દિશા બતાવો. એટ એટલે ની તરફ. દાખલા તરીકે હું એમ કહું મારો ભાઈ ઘરે છે તો ઘરે, તો આ શું બતાવ્યું? ત્યાં એટ આવશે. કે મંદિરે, શાળાએ, બસ સ્ટેન્ડે, બરોબર. તો આ રીતનો ઘરે, શાળા, મંદિરે આવું આવે ને ત્યારે એટ વપરાશે, બરોબર. આપણે વાક્ય જોઈશું તો તમને ખ્યાલ આવશે. તો આ બધા પ્રેપોઝિશન આનાથી બીજા પણ છે. તો મુખ્ય જે છે આટલા તમારે ખાસ આ બધા પ્રેપોઝિશનનો ઉપયોગ કરવાનો થશે, યાદ રાખજો. ચલો આગળ જોઈએ. ચલો, રાણીની વાવ પાટણમાં આવેલી છે. તો અહીંયા કોની વાત થાય? રાણીની વાવ. તો આ તમારો કર્તા. રાણી કી વાવ આવું લખાય, બરોબર. હવે એકની જ વાત છે તો ઇઝ ક્યાં? પાટણમાં. ઇન પાટણ. હવે જો આ પાટણ એ નામ, નામના આગળ ક્યારે આર્ટિકલ લાગશે નહીં. ચલો, હું ઉદાસ છું. તો આ શું આવ્યું? સ્થિતિ આવી. જો અહીંયા સ્થિતિ, અવસ્થા, કન્ડિશન. કે હું ઉદાસ છું. પછી અહીંયા બીજું જો બીમાર છું, આ બધી એની કન્ડિશન આવી. હું બહુ ખુશ છું તો કન્ડિશન કહેવાય. તો આ બધા વાક્યો પણ એમિઝારથી બતાવશે, ટુ બીના રૂપથી બનાવશે. હું ઉદાસ છું તો અહીંયા કરતા કોણ? હું. તો આઈ સાથે આવશે એમ. ઉદાસ મતલબ સેડ. આઈ એમ સેડ. હું ખુશ હોય તો આઈ એમ હેપી. લવ બીમાર છે તો લવ તમારો કરતા લવ. એકની જ વાત છે તો ઇઝ બીમાર, સિક, અથવા વીક પણ તમે કહી શકો, બરાબર. લવ ઇઝ સિક. ચલો, ગાય ઝાડના નીચે છે તો અહીંયા નીચે આવ્યું અંડર. તો કોની વાત થાય? ગાય. તો કાઉ. ઇઝ કરતા, સોરી, ક્રિયાપદ શું આવશે? ઇઝ. કાઉ તમારો કરતા. કાઉ ઇઝ ઝાડના નીચે. હવે આટલું વધ્યું તો પહેલો પ્રેપોઝિશન લેવાય. તો અંડર. અંડર ધ ટ્રી. પોપટ પિંજરામાં છે તો શું થશે? કે પેરટ ઇઝ ઇન ધ કેજ. પિંજરું મતલબ શું થશે? કેજ, બરોબર. પોપટ મતલબ પેરટ. વિદ્યાર્થીઓ શાળામાં છે તો સ્ટુડન્ટ્સ. અહીંયા જો કરતા શું બન્યો? સ્ટુડન્ટ્સ. હવે અહીંયા એકથી વધારેનો ભાવ, એક વિદ્યાર્થીની વાત નહીં, એકથી વધારે. તો અહીંયા શું આવશે? આર ઇન ધ સ્કૂલ. પૂર્વા મંદિરે છે. જો અહીંયા મંદિરે, ઘરે, શાળાએ આવું આવતું હોય ત્યારે એટ પ્રેપોઝિશન વપરાય. કોની વાત થાય? તો પૂર્વા. તો અહીંયા તમે લખશો પૂર્વા ઇઝ એટ ધ ટેમ્પલ, અથવા એટ ધ ટેમ્પલ, અથવા એકલું ટેમ્પલ લખો તો પણ ચાલશે. પૂર્વા ઇઝ એટ ટેમ્પલ. પૂર્વા ઇઝ એટ ધ ટેમ્પલ. સારું, ચલો. તો ખ્યાલ આવી ગયો તમને? આગળ જોઈએ બીજા વાક્યો. તારીખ, ઉંમર કે સમય બતાવવા માટે પણ ટુ બીના રૂપનો ઉપયોગ થાય, બરોબર. જોઈએ કેવી રીતના. મારો જન્મદિવસ 10 એપ્રિલે છે. તમારે કોઈ બીનો જન્મ તારીખ કેવો હોય તો ટુ બીના રૂપથી કહેવાય, બરોબર. તો ચલો, અહીંયા છે હા એટલે સમજી લેવાનું કયું ટુ બીન રૂપ વપરાશે? એમિઝાર. ચલો, મારો જન્મદિવસ એટલે માય બર્થડે. તમે લખશો આવું, માય બર્થડે. હવે અહીંયા એક જ બર્થડેની વાત હતો, અહીંયા ઇઝ. હવે ધ્યાન રાખજો, કોઈ પણ તારીખ લખો ને તમે, તારીખ, એના આગળ લખાશે ઓન. કયો પ્રેપોઝિશન લખાશે? ઓન લખો. ક્યારે પણ તારીખ લખવા તો એના આગળ ઓન લખવાનું. માય બર્થડે ઇઝ ઓન, અહીંયા 10th એપ્રિલ. માય બર્થડે ઇઝ ઓન ધ 10th એપ્રિલ. આજે મંગળવાર છે તો ટુડે કરતા થશે. ટુડે સાથે આવશે ઇઝ. એકની જ વાત છે, મંગળવાર, ટ્યુઝડે, બરોબર. સારું, ચલો. ઉજાલા 12 વર્ષની છે તો અહીંયા કોની વાત થાય? ઉજાલા. બરોબર. ઉજાલા એક જ જે આવશે. ઉજાલા. હવે એની સાથે આવશે ઇઝ. હવે જો 12 વર્ષની છે, ધ્યાન રાખજો. તો પહેલા તો તમે લખી નાખશો 12 years, બહુવચન થશે ઓલ્ડ. આ ઓલ્ડ લખવાનું ના બને, મતલબ એટલી મોટી છે એવું બતાવવા માટે. ઉજાલા ઇઝ 12 years ઓલ્ડ. 10 વાગ્યા છે
હવે અહીંયા આ રીતના 10 વાગે છે, કોઈ બી તમે કોઈ બી સમય પૂછો, કોઈ બી સમય બતાવો હોય તો આગળ ભલે અહીંયા કરતા નથી પણ તમારે ઈટ લઈ લેવાનું, ઇટ ઇઝ લઈ લેવાનું, બરાબર. કરતા તમારે ઈટ લઈ લેવાનું. જો અહીંયા છે હોય તો અહીંયા ઈ જ આવશે. અહીંયા કંઈ બદલાય આપણે આગળ જોઈશું. હતા હતું આવો તો વોશ થશે, બરાબર. પણ ભલે ને અહીંયા તે નથી લખ્યું કે તે 10 વાગે છે, આવું તો બોલાય નહીં, પણ તે અહીંયા આપણે લઈ જ લેવાનું, કેમ કે સમયની વાત અને સમય માટે શું વપરાય? ઈટ વપરાય. ભલે ને અહીંયા કરતા નથી આપણે, તો અહીંયા ઇટ ઇઝ 10 o'clock. પાછળ 10 ક્યારના વાગ્યા, સવારના કે રાતના, એવું કંઈ ના કહ્યું હોય તો 10 o'clock, આ o'clock લખી દો. કંઈ ના લખ્યું AM PM, મતલબ સવારે સાંજે, તો તમારે અહીંયા લખી નાખવાનું o'clock. મેચ આજે 7 વાગે છે, તો તમે શું લખશો? મેચ એક જ મેચની વાત તો ઈ જ આજે 7 વાગે છે, તો સમય આવે ને એના આગળ એટ લખાય, યાદ રાખજો. એટ 7 o'clock, CLOCK. અહીંયા તમે 7 o'clock લખો ને તો 7 તમે આ રીતના લખો તો વધારે સારું છે, બરાબર. 7 o'clock ટુડે. હવે જો સમય હોય ને, સમય હંમેશા યાદ રાખો, સમય હંમેશા વાક્યના અંતે જ લખાય. ટુડે વાક્યના અંતે જ લખાય. હા, ઘણીવાર તમે આગળ લખી શકો, ટુડે મેચ ઇઝ એટ 7 o'clock, બરાબર. મેચ ઇઝ એટ 7 o'clock ટુડે, તો આમ પણ ચાલશે. સારું, ચલો, તો ખ્યાલ આવી ગયો અહીંયા. આ એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી, ખાસ જાણવા જેવી. ચલો આગળ. હવે આની નકાર રચના. જો આટલું આપણે શીખ્યા, અહીં સુધી આપણે શીખ્યા, અહીં સુધી શીખ્યા, આપણને શું ફાયદો થશે તો હું તમને કહી દઉં મિત્રો, કે તમારા કયા કયા નિબંધની અંદર આનો ફાયદો થશે. તો જુઓ અહીંયા, એક તો માય ફેમિલી. માય ફેમિલીનો નિબંધ પૂછાય તો તમે એમિઝાનનો ઉપયોગ કરીને આખો નિબંધ તમે લખી શકો, કેમ કે ઓળખ આપવા માટે શેનો વપરાય? એમિઝાનનો ઉપયોગ થશે. પછી એક વસ્તુ બીજી વસ્તુની નજીક છે કે પાસે છે કે નીચે છે ઉપર છે, આવું બતાવવા માટે તમે આનો ઉપયોગ કરો. એટલે ક્લાસરૂમનો નિબંધ હોય અથવા સ્કૂલનો હોય અથવા વિલેજનો હોય, તો આ બધામાં તમે એક તો વસ્તુ શું ઉપયોગ કરી દો? સ્થાન બતાવવા માટે એમિઝાનનો ઉપયોગ થાય, બરોબર. પછી વિશેષતા, કે તમારો ક્લાસરૂમ કેવો છે, વિશેષતા બતાવો. નાનો છે, મોટો છે, સ્વચ્છ છે, એવી રીતે સ્કૂલ પણ નાની છે, મોટી છે, ગામ પણ નાનું છે, મોટું છે, ક્લીન છે. તો આ 2-4 વાક્યો આમાંથી તમને મળી જશે, બરોબર. માય ફેમિલી નિબંધ એકદમ પૂરો થઈ જશે, પૂરેપૂરો આની મદદથી લખાશે. આનાથી મોટી વસ્તુ મિત્રો, તમારા આજુબાજુ તમારા વ્યવહારની અંદર, તમારી રોજિંદી લાઈફની અંદર તમે આવા વાક્યો બોલતા હોય છો, તો એ વસ્તુનું ઇંગ્લિશમાં બોલવું હશે ને તો પણ તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ મારે ઇંગ્લિશમાં બોલવી હોય તો હું કેવી રીતે બોલી શકું, તો એ પણ તમને ફાયદો થશે, બરાબર. મોટી વસ્તુ તો તમને વ્યવહારમાં તમે ઉપયોગ કેમ કરશો ને એ મહત્વનું, એ તમને મોટું ફાયદાકારક થશે, બરાબર. ચલો તો આગળ જોઈએ. હવે નકાર વાક્ય. અત્યાર સુધી આપણે બધા જેટલા પણ વાક્યો જોયા બધા કેવા હતા? હકાર હતા. હવે નકાર વાક્યની અંદર કેવી રીતે બધું ગોઠવવાનું, કરતા ક્યાં મૂકવાનો, એમિઝાર ક્યાં મૂકવાનો, એના પછી નોટ મૂકવાનું, તો આ ક્રમ તમારે યાદ રાખવાનો. તો અહીંયા સમજીએ. તો જુઓ, નકાર રચના. નકાર રચના એટલે શું હોય? એની અંદર નહીં, નથી અથવા નાનો ભાવ હોય. જો વાક્યની અંદર નહીં, નથી આવો નાનો ભાવ આવતો હોય તો સમજવાનું કે નકાર રચના. તો અહીંયા પેલો કરતા, પછી એમિઝાર, પછી નોટ મૂકવાનું, પછી અન્ય શબ્દો. અહીંયા એક ખાલી નોટ નવું આવ્યું, કોના પછી મુકાશે? એમિઝારના પછી તરત મુકાશે. તો નોટની જગ્યાએ યાદ રાખજો, હંમેશા ટુ બીના રૂપ પછી હોય હંમેશા. ચલો એના વાક્યો જોઈએ. હવે હું અહીંયા વધારે વાક્યો નહીં આપું, કેમ કે આગળ હતું એ સેમ જ છે, એના જેવું જ છે, તમને ખ્યાલ આવી જશે. આજે રજા નથી, તો કરતા કયો થશે? આજે, તો તમે લખશો ટુડે. કરતા થઈ ગયો. હવે કરતા થઈ ગયો તો ટુડે સાથે એમિઝારમાંથી શું આવશે? તમે અહીંયા શું મૂકશો? ટુડે એકની જ છે તો અહીંયા એક જ છે, તો અહીંયા ઈજ મૂકશો તમે. ચલો, ઈજ પછી તો નોટ મૂકી જ દેવાનું, તમે અહીંયા નોટ મૂકશો. અન્ય શબ્દો તો રજા, તો અહીંયા હોલિડે. ટુડે ઇઝ નોટ હોલિડે. આ નોટ નથી આવ્યું, નથી
એનો મતલબ થાય આ નોટ. બરોબર. ચલો, કનુ હોશિયાર નથી. તો કરતા કોણ? કનુ. કનુ સાથે શું આવશે? ક્રિયાપદ ઇઝ. જો લાઈનસર ગોઠવવાનું, પહેલો કરતા શોધી લેવાનો વાક્યમાંથી, પછી એની સાથે કર્તાના આધારે કયું એમિઝારમાંથી શું મૂકવું એ કરી દેવાનું, પછી નોટ, પછી અન્ય શબ્દો બધાએ મૂકી દેવાનું. તો કનુ ઇઝ નોટ ક્લેવર. પિયુષ અને આબિદ આળસુ નથી. જો અહીંયા બે કરતા એનેથી જોડ્યું હોય ને તો એ બે કરતા હોય, એના આગળ પાછળ જેટલું હોય બધું લઈ લેવાનું. તો અહીંયા પિયુષ એન્ડ આબિદ બે જણા થયા તો આર આવશે. આર પછી નોટ આળસુ, તો લેઝી. બરોબર. મારો મિત્ર ગરીબ નથી. તો મારો મિત્ર તમારો કરતા, તો માય ફ્રેન્ડ. માય ફ્રેન્ડ એકની જ વાત થાય છે, તો અહીંયા ઇઝ. હવે નોટ નથી તો નોટ ગરીબ, તો પુઅર. પુઅર મતલબ ગરીબ. લોકો અભણ નથી. લોકો મતલબ પીપલ. પીપલ એ બહુવચન છે, એકથી વધારેની વાત થાય લોકો. બરોબર. એ એકથી વધારે માણસોની વાત થાય તો અહીંયા આવશે આર. આર નોટ અભણ, તો અનએજ્યુકેટેડ. બરોબર. ખ્યાલ આવી ગયો? અહીંયા નકાર વાક્યમાં શું હોય? નોટ આવો. એટલે કે જો વાક્યની અંદર નહીં, નથી આવું પાછળ છેલ્લે આવતું હોય, જો બધા વાક્યમાં તમે જો નથી, 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 તો સમજવાનું કે નકાર વાક્ય. નકાર વાક્યમાં શું આવો? પેલો કરતા આવો, પછી એમિઝારમાંથી એક મૂકવાનું, પછી નોટ મૂકી દેવાનું, અને પછી અન્ય શબ્દો મૂકી દે. આ ક્રમ પ્રમાણે તમારે ગોઠવી દેવાનું. ચલો આગળ. ચલો હવે છેલ્લે પ્રશ્નાર્થ રચના આપણે જોઈએ. તો પ્રશ્નાર્થ રચના કેવી હોય? પ્રશ્ન પૂછવાનો અંદર ભાવ હોય, એને કહેવાય પ્રશ્નાર્થ રચના. બરોબર. શુંથી પૂછેલું હોય, અને છેલ્લે શું હશે? પ્રશ્નાર્થનું નિશાન હોય, મતલબ પ્રશ્ન પૂછવાનો ભાવ હોય. તો એની અંદર કેવી રીતે એમિઝારની રચના કેવી રીતે ગોઠવવી? તો એની અંદર જો એમિઝાર વાક્યની શરૂઆતમાં મૂકવાનું, પહેલું એમિઝારમાંથી કોઈ એક મૂકવાનું, પછી કરતા મૂકવાનું, અને પછી અન્ય શબ્દો મૂકવાનો. બરોબર. ચલો, શું આજે રજા છે? આવું વાક્ય હોય ને મારા આને ઇંગ્લિશમાં બોલવું હોય તો હું શું શું બોલીશ? તો પહેલા તો એમિઝારમાંથી શું આવશે? તો પહેલા કરતા નક્કી કરવો પડે. આજે. તો આજે એટલે ટુડે થાય. ટુડે એક જ છે, તો અહીંયા ઇઝ. ઇઝ થઈ ગયું. કરતા કોણ હતું? ટુડે. ઇઝ ટુડે રજા, તો હોલિડે. ચલો બીજું. શું તમે ડોક્ટર છો? તો અહીંયા પહેલું એમિઝારમાંથી શું લેવું એ નક્કી કરવા માટે ડાયરેક્ટ ના થઈ જાય, પણ એના માટે તમારે કરતા અંદરથી શોધવું પડશે. અહીંયા તો ડાયરેક્ટ મળી જાય તમે. તો તમેનું ઇંગ્લિશ શું થાય? યુ થાય. હવે યુ સાથે ખબર પડી જાય કયું આવશે? આર આવશે અહીંયા. તો આર યુ ડોક્ટર? આર યુ અ ડોક્ટર? અથવા આર યુ ડોક્ટર? પ્રશ્નાર્થ નિશાન. પહેલો જે અક્ષર લખો ને વાક્યને એ કેપિટલ લખવાનો, આ ના ભૂલે. શું તે તારો મિત્ર છે? તો અહીંયા કરતા શું થશે? તે. મિત્રની વાત, તે મતલબ હી થશે અહીંયા. હવે હી સાથે આગળ શું મૂકશો? ઇઝ. તો ઇઝ હી તારો મિત્ર? તો યોર ફ્રેન્ડ. બરોબર. ઇઝ હી યોર ફ્રેન્ડ? પ્રશ્નાર્થ છે. શું છોકરીઓ વર્ગમાં છે? તો અહીંયા કરતા કોણ? છોકરીઓ એકથી વધારે થઈ ગઈ, તો એકથી વધારે હોય તો શું આવશે? આર આવશે. તો તમે અહીંયા લખશો આર ગર્લ્સ. જો પહેલા કરતા નક્કી કરી લે. કરતા અહીંયા કોણ? છોકરીઓ. તો તમને ખબર પડશે કે એકથી વધારે હોય તો ઈજ આર લાવશે. એકથી મતલબ એકની જ વાત હોય તો અહીંયા કરતા ઈજ આવશે. એમ લખવો કે આર લખવો, શું લખવું, પહેલા કરતા નક્કી કરી દેવાનું, તો તમને ખબર પડશે. બરોબર. કેમ કે કરતાના આધારે જ ક્રિયાપદ આવશે. તો આર ગર્લ્સ વર્ગમાં, તો ઇન ધ ક્લાસ. આર ગર્લ્સ ઇન ધ ક્લાસ. બરોબર. તો આ હતી એની પ્રશ્નાર્થના. પ્રશ્નાર્થનાની અંદર પેલું એમિઝાર આવશે, ટુ બીનું રૂપ આવશે, પછી કરતા આવશે, અને પછી અન્ય શબ્દો આવશે.
બરોબર. તો આશા રાખું કે અહીંયા ટુ બીના રૂપની એમિઝારના આપણે બધા જ પ્રકારની રચનાઓ આપણે જોઈ લીધી અને તમને આવડી પણ હશે. બરોબર. સારું, ચલો તો જય હિન્દ, જય ભારત, અસ્તુ.